ચાલતી ટ્રેનમાં પતિની આંખ સામેથી પત્ની ગાયબ થઈ ગઈ અને પછી અનેકો કલાક સુધી તેમની કંઈ જ ખબર નથી મળતી અને પ્રજ્ઞા સિંહ આખરે ક્યાં મળ્યા અને પોલીસે શું ખબર આપી તેને જાણી બધા જ લોકો શોક્ડ થઈ ગયા। તો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર આ કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં પ્રજ્ઞા સિંહ નામની મહિલા કેદારનાથની યાત્રા કરી અને પોતાના પતિ સાથે ઘરે પાછી ફરી રહી હતી। તો બંને રાત્રે ટ્રેનમાં આરામથી સૂઈ ગયા હતા, પણ જ્યારે બીજા દિવસે સવાર પડે છે અને તેમના પતિની આંખ ખુલે છે તો તે દંગ રહી જાય છે, કેમ કે તેમના પત્ની તેમને સીટ પર જોવા નથી મળતા। તો સૌથી પહેલા ટ્રેનના ડબ્બામાં બધી જ જગ્યાએ શોધખોળ કરવામાં આવી, તે છતાં પણ પ્રજ્ઞા ક્યાંય નથી મળતી અને આ ખબર પછી પરિવારજનો અને મુસાફરોમાં ફેલાઈ જાય છે અને ડરનો માહોલ પણ થઈ જાય છે, કારણ કે ચાલુ ટ્રેનમાં કોઈ વ્યક્તિ કઈ રીતે ગુમ થઈ શકે છે, આ વિચારવા જેવી વાત હતી, ના કોઈ સામાન્ય વાત। અને પછી આ કેસ જાય છે પોલીસ જોડે અને પોલીસ પણ તરત જ એક્શનમાં આવી જાય છે। ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, મોબાઈલ લોકેશન તપાસવામાં આવી, પરંતુ શરૂઆતમાં જ કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી રહી। પ્રજ્ઞાનો ફોન પણ બંધ આવી રહ્યો હતો। ઘણા લોકોને લાગવા લાગ્યું કે કદાચ કોઈ મોટી દુર્ઘટના બની હશે, પરંતુ ત્યારબાદ પોલીસને એક મોટો ક્લુ મળી આવ્યો। પોલીસની તપાસમાં ખુલ્યું કે ટ્રેનમાં પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ અને ઝઘડો ચાલી રહ્યો હતો અને પછી પ્રજ્ઞાએ પોતે જ ટ્રેન છોડવાનો નિર્ણય લઈ લીધો હતો અને આ ઝઘડા બાદ તે પ્રજ્ઞા સ્ટેશન પર જ ઉતરી જાય છે અને એટલું જ નહીં, તે પોતાના ફોનમાંથી સિમ કાર્ડ પણ કાઢી નાખે છે અને તે બીજી ટ્રેનનો સહારો લેતા બિહારમાં પહોંચી જાય છે, જ્યાં તેના ઓળખીતાઓ રહેતા હતા। અને આમાં સૌથી મોટી વાત તો એ છે કે આમાં કોઈ અપહરણ કે ગુનો મળ્યો નહોતો, જેના કારણે પ્રજ્ઞાએ ખુદ કહ્યું હતું કે આ મેં બધી મારી ઈચ્છાથી કર્યું છે અને મારી ઈચ્છાથી જ હું બિહારમાં આવી છું। અને હાલમાં પ્રજ્ઞા પોલીસ કસ્ટડીમાં છે અને તેની જોડે પૂછતાછ પણ ચાલુ છે। વેલ, તમે આ પતિ પત્નીના ઝઘડા વિશે શું કહેવા માંગશો, જેમાં પોલીસ પણ વચ્ચે આવી ગઈ?